સુરત ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી, ખાનગી બસો સિકંજામાં આવી। ટ્રાફિક પોલીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં નિર્ધારિત સમય પહેલા જ મોટી સંખ્યામાં ખાનગી બસો પ્રવેશી જતી હતી, જેના કારણે સવારે વહેલા ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થતી હતી। લાંબા સમયથી સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તરફથી મળી રહેલ ફરિયાદના પગલે રિજિયન 1 ટ્રાફિક પોલીસ ટીમે સક્રિય થઈ આ ઝુંબેશ હાથ ધરી। પોલીસ દ્વારા નો એન્ટ્રી વિસ્તારમાં ઘૂસેલ તમામ બસોને રોકી લેવામાં આવી અને ટ્રાફિક નિયમના ભંગ બદલ તેમને દંડ ફટકારવામાં આવ્યો। પોલીસે આ બસોને લાંબા સમય સુધી રોકી ન રાખતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ સવારે 10 વાગ્યાની આસપાસ છોડી મૂકી। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ચોક્કસ નિયમોનું ઉલ્લંઘન કરનાર દરેક બસ સામે કડક વલણ અપનાવ્યું છે। શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને વારંવાર થતા ટ્રાફિક જામને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને ખાનગી વાહન ચાલકો દ્વારા નિયમનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા પોલીસ સતત ચેકિંગ કરી રહી છે। આ કાર્યવાહીથી વરાછા વિસ્તારના સ્થાનિક રહીશો અને અન્ય વાહન ચાલકોએ રાહત અનુભવી હતી અને ટ્રાફિક પોલીસની આ સજાગતાને સરાહનીય ગણાવી હતી।